ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે। હિન્દી દિવસ એ એક એવો દિવસ છે જે હિન્દી ભાષાને તેની યોગ્ય ઓળખ આપે છે અને તેને લુપ્ત થવાથી બચાવવા માટે ઉજવવામાં આવે છે। હિન્દી ભાષાને 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી। ત્યારથી હિન્દી ભાષાએ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કર્યો છે અને દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતના બંધારણની કલમ 343 મુજબ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી। હિન્દી સાહિત્ય સંમેલન દરમિયાન રાષ્ટ્રભાષા તરીકે હિન્દીની ભલામણ કરનાર મહાત્મા ગાંધી પ્રથમ વ્યક્તિ હતા। હિન્દી ભાષા વિશ્વની 100થી સૌથી વધુ બોલાતી ભાષા છે। સત્તાવાર રીતે પ્રથમ હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953ના રોજ ઉજવવામાં આવ્યો હતો। હિન્દી દિવસની ઉજવણીનો હેતુ લોકોને જાગૃત કરવાના છે કે જ્યાં સુધી તેઓ હિન્દીનો સંપૂર્ણ ઉપયોગ નહીં કરે ત્યાં સુધી હિન્દી ભાષાનો વિકાસ થઈ શકશે નહીં। લોકોને હિન્દી તરફ પ્રોત્સાહન કરવા માટે હિન્દી દિવસ પર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં હિન્દીને લગતા રાષ્ટ્રભાષા કીર્તિ પુરસ્કાર અને રાષ્ટ્રભાષા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે। તો મિત્રો, આ હતો હિન્દી દિવસ વિશેનો ખૂબ જ અગત્યનો વિડીયો। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।